ચાલુ કરો. સંતોની વાતો બરોબર લક્ષ્યમાં લેવી અને એમાં આજ આ મંચ ઉપર સાધુરામ મહારાજ છતાં ભગવાન મહારાજ અને સદા બધા સંતો આજનો પ્રસંગ ભાવિક ભક્તોના ઘેરે જે જોકે કેવું બે કટપટું છે છતાં બે દીકરા છે એમને ભુરાભાઈના અને એમના ઘેરે આવો પ્રસંગ રાખ્યો છે સત્સંગનો અને મહા મુસીબતે મળે સંત મિલન કો જાય તજ માન મોહ વિમાન જો જો પાંવ આગે તરે કોટી યજ્ઞ એક યજ્ઞ કર્યો હોય તો ઘણો માણસને પાવર હોય કે મેં આજ એક યજ્ઞ કર્યો અને સંતોના સાનિધ્યમાં જ આવવાથી એક એક ડગલે ડગલે કરોડો યજ્ઞનું ફળ મળતું એવું કાર્ય ભુરાભાઈના આંગણે આપણે પ્રસંગ રાખ્યો ગુરુવાર એમાં સાધુ મહારાજે એના અંતરનો દરિયો ઉમટાવી નાખ્યો એના અંતરથી મેં જ્યાં એમ કીધું ને કે તમારા ગામમાં આજ ભુરાભાઈના ઘેરે સત્સંગ થતા તો એમને તાર જ આનંદ આવી ગયો. ઓહો સારામાં સારું કામ થઈ ગયું. એ કેવી રીતે મેં એ તો ગુરુ કૃપા છે. આ તો સંત ચટકીઓ લાગ્યા વિના રીઝે નહીં કીર્તાર જો એળમાંથી ભમરી બનતી હોય તો મનુષ્યને કેટલી વાર એવો સંતોનો કોઈ ટોસો લાગી જાય જેમ ખોખામાં દિહાળ્યું હોય એક દિહાળીથી પ્રગટ થાય ને કોઈક લાકડા ઉપર પડી જાય અને લાકડામાંથી પ્રગટ થઈ જાય એમ ઉપરની જાતિ ભાતિ જલી અને પોતે દેવતા બની જતા હોય સારી એમ એવું અંદર એમનું ભાવના બહુ હતું બેનને કે ગુરુવાર અમને આપો અમારે નવું મકાન કર્યું છે અમે કોઈ દી કઈ ભજન કે એવું રાખ્યું નથી અને જો તમે ગુરુવાર આપો તો અમારું મકાન તે અમે કર્યું છે અમારે કઈ કાર્ય થઈ જાય સંતોના પગલા પડવાથી ને ઘણા કાર્ય થઈ જતા હોય એમ કે છે એની ચરણની રજ ઉડી ઉડીને લાગી મારા અંગ સાહેલી મને ભાગ્ય મળ્યો કોઈ સાધુ પુરુષનો સંગ. આપણને સંત મળવા મુશ્કેલ છે આ જગતમાં બધું મળે પણ સંત મળવા બહુ મુશ્કેલ ભાગ્ય મળે કોઈક સાધુ પુરુષનો સંગ. આ ઘણા છે પણ એમાંથી તારવણી કરતા કરતા સંતનું બિરદ નોખું પાડ્યું સંતોએ. અરે સંત કોને કહેવું? સંત એટલે હું સનો અંત કરી દે એનું નામ સંત કહેવાય. બધા એની અંદર એક કરી દે એને સંત કહેવાય. સનું મરણ કરી દે એને સંત કહેવાય. સહજ તમારું સ્વરૂપ ઓળખાવી દે એને સંત કહેવાય. મહેનત કર્યા વિના બહુ મંથન ન કરવું પડે. ઘણું માણસ મતતા હોય છતાંય પોતે પોતાનું સ્વરૂપની અનુભૂતિ નથી થાય. એવું આજે નવા મકાનમાં જે કાર્ય કરવાનું હોય પરમાત્માનું પ્રાગટ્ય કરવાનું હોય મકાનમાં રહેવા તો કોકને આવવું પડે ને એમ નવું મકાનમાં પરમાત્માને આગમન કરાવ્યું. મહાપુરુષોના બધા જે શબ્દો આવે ને એ સુલભ હોય જેથી કરીને આપણા જીવનનું બધાનું પરિવર્તન કરવું. એટલે જાજુ કહેવું નથી પણ મહારાજ એમ કહેતા કે ધૂણ ધોળ આરે કંઈક વાત કરજો પણ મને ધૂણ ધોળમાં બહુ ફીટ બેહાતું નથી. પાદરો આજ તો વર્તાણી આનંદ લીલા મારી બેની મને ભીતર સદગુરુ મળ્યા. આ એક સંતને એવું ગતિ થઈ એ કે બેન તને ક્યાંથી ને આનંદ આવ્યો એ તું આજ આમ આટલી હેતી તા કે આજ હું એવી જગ્યાએ જઈ છોડી તે અહીંયાથી જે ઉડતું હતું એ મારામાં આવી ગયું. અરે જ્યાં ન્યા આનંદ હતો સંતોના ઘેરે આનંદ હોય. આનંદ તો બધા ગોતવા મહેનત કરી રહ્યા છે પણ આનંદ હાટ બજારે ન હોય. આનંદ તો સંતો પાસે હોય કારણ કે સંતોને શીલ હોય. શીલ હોય ને આનંદ હોય. શીલ નો હોય ને શાંતિ હોય અને શીલ હોય ને જ ભક્તિ હોય ને ભક્તિ ન હોય ભક્તિના ડોળ હોય. એટલે આનંદ સંત ફકીર કરે. આનંદ નથી અમીરીમાં. જ્યાં અમીરી હોય ત્યાં આનંદ ન હોય ત્યાં તો બધે લાય હોય. જ્યાં સંતનો પંજો અડી જાય ત્યાં ગરીબી આવી જાય. સંત ગરીબ હોય છે અને ગરીબ ન હોય તો ભજન ન થાય. રૂપિયાનો અહમ હોય ભજન ન કરી શકે. એટલે
પેલું સમરણ સદગુરુ મહારાજે વાત કરી, એમાંથી ચાલુ કર્યું એમને, અને સ નો અંત સંત કરી દે. જેને આપણી અંદર કામ હોય, આપણી અંદર ક્રોધ હોય, આપણી અંદર લોભ હોય, આપણી અંદર મોહ હોય, અને આપણી અંદર મદ હોય, આ છ રીપુ સંતોએ કીધું એનો અંત કરે એને સંત કહેવાય. મને મારા ગુરુમાં જેવો પ્રશ્ન પૂછ્યો હતો, ઘનશ્યામ સંત કોને કહેવાય? હવે સાદો પ્રશ્ન પૂછ્યો, આવ કઈ ન કહેવાય જેવું. મેં કે સંત તો તરત જ ઉપર કેન્દ્રમાં આવી ગયો. મેં કે સંત તો સમરણ કરે ને સંત કહેવાય. 5 રોજ મેં કહી દીધું. મને કે શબ્દ હાચો પણ પેલો નંબર નથી. એક નંબર એક જ વસ્તુ હોય, પછી 100 નંબર સુધી અક્ષર હોય. ફરીને તને પૂછું છું, સંત કોને કહેવાય? મેં શાંતિ આપે એને સંત કહેવાય. આ જગતમાં શાંતિ હાટું થઈને તો ઘણા પ્રયત્ન કરે. 1-2 મકાન થાય પછી શાંતિ, છોકરાને હક પણ થઈ જાય પછી શાંતિ, છોકરાને પરણાઈ દેવી પછી શાંતિ, એક વાડીમાં વણ કપા ઝાઝો થઈ જાય ને એટલે શાંતિ. પણ શાંતિ કોઈ દી કોઈ થાયતી નથી. એટલે મને ગુરુમાં એમ કીધું, બટા સંત કોને કહેવાય? સમરણ કરે એ સંત કહેવાય, એ સાચું જ છે, પણ પેલા નંબર ઉપર નથી. એ બીજો નંબર, ત્રીજો નંબર છે, પણ પહેલો નંબર હું તને પૂછું છું. વળી પાછું પૂછ્યું મને કે બટા સંત કોને કહેવાય? ફરીને પૂછું. સમરણ આપે એ શાંતિ આપે. સંત બીજા અર્થમાં એમ કીધું, સંત ને કોઈ દી અંત ન હોય ને સંત કહેવું. મને કે એ હાસું, પણ પેલો નંબર તો હોય ને. હજી પાછો પૂછું છું તને, સંત કોને કહેવાય? તાર પાછું મેં કીધું, મેં કે સંત નો એક જ મત હોય, એનો મત બદલે નહીં, એને સંત કહેવાય. જ્યાં જાય ને નોખા નોખા મત ચાલુ થઈ જાય ને સંત કહેવાય. સંત નો એક જ મત આખા વિશ્વમાં. સંત કોઈ 2 મતમાં મતતા નથી. એટલે કીધું, આજ તો વર્તાણી આનંદ લીલા મારી બેની બેની મને ભીતર સદગુરુ મળ્યા. આનંદ મને અહીંયાથી આવ્યો, મારા ગુરુ પાસે, ગુરુના દર્શન થયા, મારા જીવનમાં આનંદના ઓટ ઉમટ્યા. નકા આનંદ તો રૂપિયા હોય તો ન હોય, આનંદ છોકરા હોય નહીં ન હોય, છોકરા ન હોય નહીં ન હોય, બંગલા હોય તોય ન હોય, અને નો બંગલા હોય તોય ન હોય. જેના આંગણામાં સંતોનું આગમન થાય ને આનંદ આવે, ચોક્કસ આવે. એનું નામ જ સંત કહેવાય. જો સંત ને લાવતો હોય આનંદ ન આવતો તો સંત ન હોય. એની પ્રાકાષ્ઠા એવી હોય કે પંખા હેઠા બેવો એટલે ગામ ન થાય, પાકું નક્કી છે. તોય ગામ થતો હોય એવું સમજવું કે પંખો નહીં હોય. એને પંખો જ નહીં હોય, ઉડે જ શું? પંખો હોય તો કંઈક ફરે ને, ભમણી કરે ને. પંખ એટલે પાંખ કહેવાય. જે સાસુ વાળા ને પાંખ વાળા હોય ને એ ઉડતા હોય છે, ઈંડા ન ઉડે. ખાલી વાતું વાળા વસ્તુ ઉડે નહીં. વાતું બધા કરે આખું જગત, પણ એને વાતું કહેવાય. ખાતું નહીં. બોલો બટન દબાતા તરત ખાતામાં જમા થતું હોય એ ખાતું નહીં, વાતું ખાલી સાંભળેલી વાતું. એનાથી આનંદ ન આવે. આનંદ તો તમે જે આનંદના ઘરમાં રહેતા હોય ત્યાં જ આનંદ આવે. કૃષ્ણ ભગવાન આ ઘરમાંથી ઓલા ઘરમાં વી ગયો તો આનંદ આવી ગયો. એક ઘરમાં જન્મ્યો ને હળગતા હતા બધા રોતા, આંખો ખોલીને જોયો તો ઓહો, મારા બાય રોવે છે, મારા બાપુ રોવે છે, અને બધા બંધન છે, બધાને હાંકવડે બાંધેલા છે, કડા નાખેલા. ઓહો, અહીંયા તો મને કોણ છોડાવે તો? એટલે તરત છોડ નાખ્યું, બહાર નીકળી જાય, નીકળે બીજાને ઘેરે રહેવા આવી જાય. તરત માતા પિતા તાજા ગોઠ લીધા બીજા. એને ખબર પડે આ માતા પિતા રોવે થોડા કઈ મને પાર ઉતારે, એ મને છોડાવી ન કે. હા, જ્યાં છૂટા છે, જાગતા હોય તો તમને જગાડે, પૂતા હોય એટલા પુરાવશે. જાગ્રત નગરી મેં સોર નો લૂંટે, જખ મારે ઓલા જમદૂતા, જાગ જાગ તું ક્યાં પૂતા. આપણે જો જાગતા હશું તો આપણા ઘેર સોર નહીં આવે. આપણે પૂતા હોય એના ઘેર સોર આવતા હોય છે. એટલે સંતને ઓળખવા. હવે 5 પ્રશ્ન પૂરા થઈ ગયા. 6થો તો હાસો જ હોય. 6 પ્રશ્ન હોય એક વાતના. મને કે સંત કોને કહેવાય? તારે મેં એમ કીધું, મેં ગુરુમાજી મને ખબર નથી. તરત જ તે કે તો હવે એક પ્રશ્ન મેં આપી દો એટલે 100 પૂરા થઈ જાય ને. મેં મારે તરત પૂરું થઈ જાય. ઘટતું કોઈ દી આવા ઘટે નહીં. મને કે સ નો અંત કરે એને સંત કહેવાય. મેં કીધું પાકું. પેલો જ અક્ષર જે બોલે એમાં જ જ્ઞાન. ઓલામાં સમરણ કરવાનું, ઓલું કરવાનું તો થોડુંક આઘું જવું પડે. અને આ બોલે જ છે અક્ષર એવો સ અંત. જે સ નો અંત થઈ જાય એને જ સંત કહેવાય. આ પેલો પ્રશ્ન. આજ તો વર્તાણી આનંદ લીલા મારી બેની બેની મને ભીતર સદગુરુ મળ્યા. દિલ ભીતરમાં ભાણ ઉગ્યા શોભા સગળી ભાળી,
શૂન્ય મંડળમાં શ્યામ બિરાજે એવી મને ત્રિકુટીમાં લાગી તાળી. એ મારી બેની મને ભીતર સદગુરુ મળ્યા. બહાર ઉગી ગયો હોય અને આપણા ભીતરમાં અંધારું હોય તો શું કરવાનું? એ અંધારાને કોણ કાઢે? એ કોઈ પણ કાર્ય કરવાથી, તીર્થ કરવાથી, વ્રત કરવાથી, હોમ કરવાથી, હવન કરવાથી એ અંધારું જાતું નથી. ગુરુ મહારાજ કહેતા, સદગુરુ વિનાની હું તો આંધળી. જ્ઞાની ગુરુ મળ્યા રે ગોળી મારી મને જ્ઞાન તણી કંચન કાયા કીધી. ગુરુ મારો પારસ લોઢા હોય એ બધાને પારસ મળે અડવું પડે તો જ એનું કંઈક બને. નથી કે હાથ ન કરાય, આવડા મારી નહીં આવી જાય પછી ઘીરે આપણું કામ એ ખોટે કરાય. કે આમ કે લોઢા ને કાટ આવે એ કાટ જ હોય. લોઢા હોય કાટ હોય, એને કાટ લાવે નહીં હોય જ તે. પારસ મળીને જો અડી જાય તો કંચન બની જાય. એનું કાર્ય એવું છે. સબસ પોતે ઇન સમાન કરતા હોય. ગુરુ મહારાજ કે ને પારસ લોઢા ને કંચન કરે, સંત કરે આપ સમાન. એનથી એક ડગલું આગળ. હોના ભેગા થઈ અને લોઢા ને અડે તો કંચન ન થાય. એક પારસ મણી લોઢા ને અડે તાર કંચન. હોના લોઢા ને ક્રિયા કે એટલે પારસ મણી જોયું. પારસ આ રસ ગુરુ જ આપણને પારસ કહેવાય. જે હરિરસ છે એ બીજા આપણને કોઈ પૈ ન આપે તો ગુરુ જ પાતા હોય છે. અને નાક દબીને પૈ દે. એ કે નાકે હરખું ઉભું રહીને પૈ દે, રેળ મૂકીને નહીં. બહુ ઉભા રે નાકે. એટલે ના કે જ્યાં આખું સંતો મહાપુરુષો કે ને ત્યાં તમને કે ત્યાં ઉભા રહીજો સંતોના વચન ઉપર. આ દિલ ભીતરમાં ભાણ ઉગ્યા. ભાણ એટલે અનુભવ જ્યાં સુધી ન થાય, જ્ઞાન ન થાય ત્યાં સુધી અંધારું. અને ગુરુ મહારાજ આપણને તરત અંજવાળું કરી દે. આજ લાઈટ નો શોડો અડન 15 દેકેડ અંજવાળું થાય એવું જ્ઞાન નથી. તરત દિલ ભીતરમાં ભાણ ઉગ્યા શોભા સગળે ભાળી. શૂન્ય મંડળમાં શ્યામ બિરાજે એવી મને ત્રિકુટીમાં લાગી ગઈ તાળી. એ મારી બેની મને એટલે મહાપુરુષને આવું ઘણું કહેવાનું હોય છે, પણ આજ હવે તો કઈ કહેવું નથી. હા, અમારા ભક્તો બધાને ધોળ ધૂન ત્યાં થોડો સાદો એક બે ભાગમાં આવે ને એટલે જાજુ કઈ કહેવું નથી. અને આપણને આજ આનંદ જ સાદો મહારાજે કરાવી દીધો એટલે વાત કઈ કરવા જેવું. બોલો સદગુરુ મહારાજની.